નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 767મો એપિસોડ છે અને આજે 3 મુદ્દા છે. જો કે 2 મુદ્દા એક જ પ્રકારના છે, ગરમીને લગતા મુદ્દા છે. પહેલો મુદ્દો છે ધગધગતું ગુજરાત, આફતની આધી. ધગધગતું ગુજરાત છે તો આપણે જાણીએ છીએ, પણ શું આધી આવવાની છે એની પણ ચર્ચા કરીશું. સાથે બીજો મુદ્દો છે ગરમીનું એટેક કનેક્શન, જે હાર્ટ એટેક સહિતના જે કિસ્સા વધી રહ્યા છે તેનું ગરમી સાથે શું કનેક્શન છે એ સમજવું જરૂરી છે, એટલે એ મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે આવતીકાલે જ્યારે કર્ણાટકની મતગણતરી થવાની છે ત્યારે કોણ બનશે મુખ્યમંત્રી કર્ણાટકના, તે ત્રીજો મુદ્દો છે. શરૂઆત આબોહવાના મુદ્દાથી. ધગધગતા ગુજરાતમાં શું આફતની આધી આવવાની છે? છેલ્લા કેટલાક દિવસથી સતત તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે 10 દિવસ પહેલાં જ્યાં વરસાદ હતો અને રોજ કમોસમી વરસાદના સમાચાર આવી રહ્યા હતા એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆતના 1-2 દિવસમાં, પરંતુ અચાનક જ છેલ્લા 8-10 દિવસથી વાતાવરણ બદલાયું. સતત ગરમી વધી રહી છે. દેશી ભાષામાં કહું તો તમ્મર આવી જાય તે પ્રકારની ગરમી છે, ચક્કર આવી જાય તેવી ગરમી છે. સતત ગરમીનો પારો વધી રહ્યો છે. આજે રાજ્યના 1 ડઝન જેટલા જિલ્લાના મુખ્ય શહેરોની અંદર તાપમાનનો પારો 40ના ઉપર હતો. અમદાવાદ અને પાટણ સૌથી વધુ ગરમ રહ્યા. આજના આંકડા આપણે જો જોઈ લઈએ તો અમદાવાદ શહેરની અંદર આજનું તાપમાન 44.4 ડિગ્રી ટેમ્પરેચર હતું, જ્યારે અમદાવાદના એરપોર્ટ વિસ્તારનું તાપમાન જે છે તે 45.6 ડિગ્રી હતું. ગાંધીનગરનું તાપમાન આપ જોઈ શકો છો 43.7 ડિગ્રી રહ્યું છે. એ જ પ્રકારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન પણ 43.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. અમરેલી 43.2 ડિગ્રી. સતત અમરેલીમાં વરસાદ પણ હતો અને અમરેલીમાં સતત ગરમી પણ એટલી જોવા મળી રહી છે. વડોદરા 43.2 ડિગ્રી, રાજકોટ 42.9 ડિગ્રી. અલગ અલગ આપ આંકડા જોઈ શકો છો. ડીસા 43.8, ડીસા સતત ગરમી ત્યાં પડતી જોવા મળી રહી છે. કેશોદ 42.7 ડિગ્રી, ભુજ 42.6 ડિગ્રી, ભાવનગર 41.7 ડિગ્રી, સુરત 40.5 ડિગ્રી. આની સાથે સાથે અન્ય પોરબંદરની વાત કરીએ તો 40.2 ડિગ્રી. પરંતુ મારી જોડે જે લેટેસ્ટ આંકડા આવ્યા છે એ વાંચી લઉં. અમદાવાદ 44.4 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ એરપોર્ટ 45.6 ડિગ્રી સેલ્સિયસ, અમરેલી 43.2, બરોડા 43.2, ભાવનગર 41.7, ભુજ 42.6, દમણમાં ઘણું ઓછું છે 35.4, ડીસા 42.8, દીવ 41.9, દ્વારકા ઘણું ઠંડુ છે પ્રમાણમાં 32.6, ગાંધીનગર જ્યાં રાજકીય તાપમાન હરમેશ ઊંચું રહે છે ત્યાં આ વખતે ગરમીનો પારો પણ ઊંચો છે 43.7, જુનાગઢ 43.4, કંડલા 39.3, નલિયા 38.4, ઓખા 34.9, પાટણ સૌથી વધુ ગરમ 45.3, પોરબંદર 40.2, રાજકોટ 42.9, સુરત 40.5, વેરાવળ 35.6. એટલે દરિયા કિનારાના જે છે દીવ, દમણ, વેરાવળ, દ્વારકા, દરિયા કિનારે તાપમાન ચોક્કસથી ઓછું છે, પરંતુ એને છોડીને તાપમાન સતત વધી રહ્યું છે. અમદાવાદની અંદર ભયંકર ગરમીનો અહેસાસ થયો છે. આજે લોકો માટે બહાર નીકળવું ઘણું અઘરું હતું. સલાહ પણ એ જ અપાઈ છે કે બપોરના ટાઈમે એટલે કે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જો કામ ન હોય તો બહાર ન નીકળવું. આવતીકાલની પણ આ જ પ્રકારની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના અલગ વિસ્તારોની અંદર ગરમી રહેવાની શક્યતા છે. સાથે જ અલગ જે આગાહી છે સતત આપ ટેલિવિઝન ઉપર જોતા રહેતા હશો. પણ સવાલ એ છે, આપ ગ્રાફિક્સ પણ જોઈ શકશો, 13 મેના રોજ પોરબંદર, જુનાગઢની અંદર ગરમી વધુ છે. 13 મે પોરબંદર, જુનાગઢ અને સુરત હીટ વેવની આગાહી છે. સાથે જ આ 3 જિલ્લા છે ત્યાં ચોક્કસથી સતર્ક રહેવું જરૂરી છે. વાત કરી લઈએ કે આ સ્થિતિ કેમ છે. અંબાલાલભાઈ પટેલ આપ જાણો છો, તમને પહેલાં પણ કહ્યું હતું કે ગરમી વધશે, એની સાથે સાથે આંધી પણ હશે ભવિષ્યની અંદર. સાથે જ પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાત છે, પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. મનોરમા મોહંતી જેઓ ડાયરેક્ટર છે હવામાન વિભાગના, કેમ કે એમના ત્યાંથી જ
સત્તાવાર જે આગાહી હોય છે તેના આંકડા અમે લોકો રજૂ કરતા હોઈએ છીએ, એમના વિભાગથી જ તાપમાનના આંકડા આવતા હોય છે, તેમની પાસેથી જાણી લઈએ કે આ સ્થિતિ કેમ છે. સતત એ હકીકત છે કે દર વર્ષે સતત તાપમાન વધતું જાય છે. મે મહિનાની અંદર તાપમાન વધતું જાય છે, વેધરની પેટર્ન પણ બદલાય છે. આજે શું થયું, હવે શું થવાનું છે અને હવામાનની સ્થિતિ ભવિષ્યમાં કેવી રહેશે, એટલે ખાસ કરી ચોમાસું કેવું રહેશે, मनोरमा मोहंती સાથે મેં વાત કરી છે. मनोरमा जी नमस्कार, आपका स्वागत है. मैम यही जानना है आपसे, क्या वजह रही कि गुजरात में अचानक गर्मी इतनी बढ़ गई और आपको क्या लग रहा है टेम्परेचर जो है, क्योंकि 40 को तो पार कर चुका है कई शहरों में, कहाँ तक पहुँचेगा? एक्चुअली पूरे गुजरात देखा जाए तो पास्ट क्लाइमेटोलॉजिकल डेटा देखा जाए तो गुजरात में टेम्परेचर हाई जाता है. स्पेशली नॉर्थ गुजरात रीजन, कच्छ में टेम्परेचर 45 एंड एबव जा चुका है, अराउंड 48 डिग्री भी जा चुका है. अहमदाबाद का टेम्परेचर ये नया नहीं है, टेम्परेचर जाता है. इस साल तो अभी 44 डिग्री सेल्सियस हम उम्मीद कर रहे हैं, 43, 44, इवन लेस देन 45 डिग्री सेल्सियस हम उम्मीद कर रहे हैं. तो टेम्परेचर देखा जाए तो कुछ ज़्यादा नहीं है. ऐसे मई महीना में, मई मंथ में पीक समर है और गुजरात में ड्यूरिंग दिस मई मंथ में पीक समर होता है. टेम्परेचर काफ़ी हाई जाता है. मिड ऑफ मई में टेम्परेचर इवन 48 डिग्री सेल्सियस गया था. 2017 में गया था, शायद 2017 में अहमदाबाद में गया था. मैम जैसे जैसे टेम्परेचर बढ़ता है या बढ़ने की आशंका होती है, आपके डिपार्टमेंट की ओर से, वेदर डिपार्टमेंट की ओर से येलो, ऑरेंज और रेड अलर्ट जारी किया जाता है. समझना है कि ये अलर्ट होता क्या है और कब येलो अलर्ट, कब ऑरेंज और कब रेड अलर्ट दिया जाता है, और उस वक्त कौन से अलर्ट पे कौन सी सावधानी, सतर्कता बरतनी होती है. IMD जब हीट वेव वार्निंग इश्यू करते हैं, हीट वेव वार्निंग इन द सेंस हम येलो अलर्ट देते हैं, जिसमें टेम्परेचर ऑफ ए पर्टिकुलर प्लेस एटलीस्ट 40 डिग्री सेल्सियस होना चाहिए. डिपार्चर फ्रॉम नॉर्मल लॉन्ग पीरियड एवरेज से 5 डिग्री ज़्यादा होना चाहिए. देन हम हीट वेव कंडीशन जारी करते हैं, उसको हम येलो अलर्ट में रखते हैं. अगर हीट वेव कंजिक्यूटिवली 2-3 दिन परसिस्ट रह रहा है, मोर देन 2 डेज, हम उसको ऑरेंज अलर्ट देते हैं. और सीवियर हीट वेव यानी टेम्परेचर 40 डिग्री सेल्सियस होना चाहिए, डिपार्चर प्लस 6.5 डिग्री यानी 7 डिग्री सेल्सियस प्लस होना चाहिए, होने से हम ऑरेंज अलर्ट जारी करते हैं सीवियर हीट वेव के लिए. अगर सीवियर हीट वेव 2 डेज कंटिन्यूसली रहा और 3rd डे को जा रहा है तो हम रेड अलर्ट जारी करते हैं. सो ये है प्रोसीजर हीट वेव अलर्ट जारी करने का. लेकिन और एक है कि हम अहमदाबाद के लिए, स्पेशली अहमदाबाद के लिए हीट एक्शन प्लान के अंडर में हम फोरकास्ट देते हैं. उसका क्राइटेरिया लिटिल बिट डिफरेंट है. उसमें हम येलो अलर्ट जारी करते हैं जब 41 to 43 डिग्री सेल्सियस टेम्परेचर हम फोरकास्ट पूर्वानुमान करते हैं, तभी हम येलो अलर्ट देते हैं. और 43 to 45 डिग्री सेल्सियस अगर हम पूर्वानुमान करते हैं, देन हम ऑरेंज अलर्ट देते हैं. और 45 डिग्री सेल्सियस एंड मोर अगर हम पूर्वानुमान करते हैं, देन रेड अलर्ट देते हैं. मनोरमा जी एक बात जाननी थी, क्योंकि देखिए मार्च महीने में बारिश शुरू हो गई, कुछ दिन बारिश रही, फिर धूप शुरू हुई, फिर अप्रैल में भी यही देखने को मिला, कभी धूप कभी बारिश, बेमौसमी बारिश हुई. मई महीने के शुरुआत के दिनों में भी बारिश हुई और सडनली धूप अचानक से बढ़ गई. यानी कि जो वेदर है उसकी पैटर्न लगातार बदलती रही, पैटर्न पूरी चेंज हो गई है. ऐसे में ये पैटर्न जो चेंज हुई है उसकी इस बार के मानसून पर क्या इफेक्ट हो सकती है? क्या मानसून बारिश ज़्यादा होगी, क्या कम होगी, क्या मानसून लेट शुरू होगा, क्या इम्पैक्ट आ सकती है? एक्चुअली ये जो सिस्टम है मानसून, जो सिस्टम है मानसून हमारा लार्ज स्केल फिनोमेना है. लार्ज स्केल फिनोमेना जो है मानसून, उसका असर जो ये टेम्परेचर बढ़ने का, कम होने का असर, इसमें ज़्यादा इम्पैक्ट नहीं होता है. एंड जो प्री मानसून जो हमारा जो बारिश अनसीजनल रेन हुआ है, वो मोस्टली हमारा लोकल फिनोमेना रहा है और उसका और मानसून का साथ कोई डायरेक्ट रिलेशन नहीं है.
मानसून इज ए लार्ज स्केल फेनोमेना, यानी मानसून का जो रिलेशन है वो बे ऑफ बंगाल, अरबियन सी कितने एक्टिव है और कैसे हैं उसका ऊपर बहुत डिपेंड करता है। हमारा बारिश कितना होगा वो दोनों साइड का जो हमारा इंडियन ओशन यानी बे ऑफ बंगाल, अरबियन सी कितने एक्टिव है उसके ऊपर टोटली डिपेंड करता है साउथ वेस्ट मानसून हमारा भारत का। ખેર તાપમાન કેમ આટલું ઊંચું જઈ રહ્યું છે? આપણે તમામ લોકો ગરમીનો અહેસાસ કર્યો છે, બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આપણે તો માણસ છીએ, આશરો શોધી લઈએ છીએ, પરંતુ પશુ પક્ષીઓની હાલત કેવી છે આપણે જાણીએ છીએ। શું કારણ સતત હવામાનમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતી રહે છે? શું કારણ ગરમી આટલી વધી રહી છે અને હજુ શું થઈ શકે, ક્યાં સુધી ગરમી પહોંચશે, આ ચર્ચા કરીશું। અંબાલાલભાઈ, આપ તમામ લોકો જાણો છો મારી સાથે જોડાયા છે, પરેશભાઈ પણ જોડાઈ રહ્યા છે। અંબાલાલભાઈ, આપનાથી શરૂઆત કરીશ। શું અપેક્ષિત હતું, ખાસ કરીને તમે જે શહેરમાં છો ગાંધીનગરની અંદર, ત્યાં 43-44 ડિગ્રી અને હું જે શહેરમાં છું અમદાવાદની 44-45 ડિગ્રી ટેમ્પરેચર, અપેક્ષિત હતું કે મે મહિનાના આ દિવસોમાં આટલું તાપમાન વધશે અને હવે શું લાગી રહ્યું છે? સામાન્ય રીતે આપણે ઉનાળામાં જોઈએ તો ગુજરાત રિજિયનમાં ગરમી વધતી જ હોય છે, રાજસ્થાનના પ્રદેશમાં પણ ગરમી વધતી જ હોય છે અને મહારાષ્ટ્રના વિદર્ભના ભાગોમાં પણ ગરમી હોય છે। એટલે આ ગરમીનો જે આ વિસ્તાર છે જ, એમાં ખાસ કરી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તો ગરમીનો વિસ્તાર છે। પણ મુખ્ય વસ્તુ રોનકભાઈ આ વખતે એ થયું કે જે મોખા નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને જબરજસ્ત જનધનને હાનિ કરે એવું છે, ત્યારે અરબ સાગરનો ભેજ જે છે એ બંગાળના ઉપસાગરમાં જાય છે, જેના લીધે આ ગરમી વધી ગઈ છે, જેમાં બલુચિસ્તાન અને અફઘાનિસ્તાન અને ઉત્તર અરબ સાગરનો ભેજ પણ ત્યાં જાય છે। એટલે તેના કારણે આ ગરમી વધી રહી છે। પણ રોનકભાઈ, આ ગરમી જે છે એનો માર હવે લાંબો ટાઈમ નહીં સહન કરવો પડે, હવે ગરમીમાં થોડો ઘટાડો થશે, કારણ કે હજુ આપણું જે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ આવ્યા કરશે। એટલે લગભગ 15મી તારીખની આસપાસ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે અને વાવાઝોડું લગભગ 14 તારીખ બાદની આસપાસ લેન્ડફોલ કરશે। એટલે આ લેન્ડફોલ કર્યા પછી પરિસ્થિતિ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે। એટલે રોનકભાઈ, 15મી તારીખ પછી જે ગરમી છે એમાં ઘટાડો થશે, પણ ગરમી જે છે એ સૂર્યની ક્રાંતિ ઉપર આધાર રાખે છે અને સૂર્યની ક્રાંતિ લગભગ 20-21 માર્ચથી 0થી 23.5 અંશની થાય। જેમ જેમ ક્રાંતિ વધે તેમ તેમ ગરમી વધે અને ગ્રીષ્મ ઋતુમાં જે ગરમીના દિવસો છે એ પણ દિવસ રાતમાં વધારે હોય છે, એટલે એનું મધ્યાહન વધારે તપતું હોય છે। એટલે મૂળ આ ગરમી સૂર્યની ક્રાંતિ ઉપર આધાર રાખે છે અને ગરમીનો સ્ત્રોત સૂર્ય છે। પણ આવી ગરમી હોવા છતાંય બીજું પરિબળ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે આ ગરમી જળવાઈ રાખવામાં મદદરૂપ નથી। જો કે ઉનાળામાં ગરમી પડવી જોઈએ, ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે, હાઈ પ્રેશર અને લો પ્રેશર થવું જોઈએ, અરબ સાગર જે છે એનું હવામાન સાનુકૂળ રહેવું જોઈએ, બંગાળના ઉપસાગરનું હવામાન પણ સાનુકૂળ રહેવું જોઈએ। બંગાળનો ઉપસાગર વધારે સક્રિય હોય તેમ આપણા દેશમાં વધારે લાભ થાય છે। પણ રોનકભાઈ, દક્ષિણ ગોળાર્ધનું વાતાવરણ તો વધારે સારું રહેવું જોઈએ। જો દક્ષિણ ગોળાર્ધનું વાતાવરણ સારું રહેશે તો વરસાદ જે શિકાર આવશે। રોનકભાઈ, આપણું જે હવામાન છે એ આપણું નથી, આપણું આફ્રિકાથી હિન્દી ચીન સુધીના ભાગો અને એશિયામાંથી આવતા પવનો તેમજ આરબ કન્ટ્રીમાંથી આવતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સી પવનો, આંધી વગેરે છે, ચીન તરફનું પણ છે ઉડતા, આફ્રિકામાં ઉડતા વંટોળિયાઓ, આ બધા કેટલા જાણ્યા અજાણ્યા બળો પણ આમાં કામ કરે છે। પણ મુખ્ય વસ્તુ જે કામ કરે છે એ પેસિફિક મહાસાગરનું વાતાવરણ જે છે, પૂર્વ પેસિફિક મહાસાગરનું, દક્ષિણ અમેરિકાનું, એ તો મુખ્ય છે। એટલે સમુદ્રના ઉલટા પ્રવાહોનું આપણે અધ્યયન કરવું પડશે અને આ વખતે આફ્રિકાના વંટોળો, ભૂમધ્ય સાગરનું હવામાન, આ બધા બળોએ આપણું હવામાન ખોરવી નાખ્યું છે અને એ ખોરવાનું કારણ હજુ કંઈ જણાતું નથી, એનું સંશોધન કરવું જોઈએ। લગભગ 3 વર્ષ લા નીનો આવ્યા, કથિત આ લા નીનોના કારણે
હવામાન અત્યારે ખોરવાયું છે, અંબાલાલભાઈ પણ હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના છે, અંબાલાલભાઈ, જેના કારણે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. રોનકભાઈ, અંબાલાલભાઈ એક વાત જાણવી હતી, જો આપણે ગરમી હોય એટલે હિલ સ્ટેશન ઉપર જઈએ, કારણ કે હિલ સ્ટેશન ઉપર ગરમીનો ઓછો અહેસાસ થાય, પરંતુ આજના જ આંકડા કહી દો અંબાલાલભાઈ, તો સૌથી ઓછું તાપમાન દ્વારકામાં છે 32.6 ડિગ્રી, દરિયા કિનારાના ઓખાની વાત કરી લઈએ તો 34.9, પણ એની સાથે જ દીવ, તો દીવ પણ દરિયા કિનારો છે, ત્યાં 41.9. આ શું કારણ હોઈ શકે કે એ જ દરિયા કિનારો દ્વારકાની અંદર 34 ડિગ્રી, દીવની અંદર લગભગ 42 ડિગ્રી? શું કારણ દરિયા કિનારે ઓછું પણ એ પાછું વેરિએશન વાળું? દરિયા કિનારામાં વેરિએશન રહે સ્વાભાવિક છે. જે હવામાન જે છે એ પવનના આધારિત છે અને ભેજના આધારિત છે. એટલે દ્વારકા બાજુમાં જે છે એ દરિયા કિનારામાંથી પવનો સીધા આવતા હોય, અને ઘણી વખત દરિયા કિનારામાં જે હ્યુમિડ વાતાવરણ હોય છે અને જરા પવનો વધારે ફૂંકાતા હોય છે, એટલે ત્યાં હવામાનમાં સાનુકૂળતા રહે છે. અને અફાટ દરિયા કિનારો છે અરબ સાગરનો લાંબો, ઉપરાંત એના ઉત્તર જે આપણી ઉત્તર સરહદે પણ ડુંગરા છે, જેમાંથી જે બલુચિસ્તાન ડુંગરો છે, એટલે કચ્છના ઉત્તરે આવેલો પણ એ ભેજમાં હવામાનમાં સાનુકૂળતા છે. દક્ષિણનો પટ્ટો પણ હવામાનમાં સાનુકૂળતા છે. એટલે દીવ જે છે એમાં જે પવનો જે છે એ મુખ્ય આધારિત છે. એટલે ત્યાં વાતા પવનો સમુદ્રમાંથી કેટલા ગતિના છે, અને આ પવનોની ગતિ અને હવામાં કેટલો ભેજ છે, આ બધી અનુકૂળતા છે. એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ભિન્ન ભિન્ન હવામાન રહેવાનું મુખ્ય કારણ જે પવનોની અસ્થિરતા. બિલકુલ, કેટલાક ભાગમાં પવનોની અસ્થિરતા હોય છે, કારણ કે મોખા જે વાવાઝોડું થયું એને ભેજ ખેંચ્યું, એટલે ભેજ ખેંચવામાંથી અફાટ અરબ સાગરમાં જે મુખ્ય જો પવનો વધારે ફૂંકાઈ શકે તો એ દ્વારકાનું છે. બીજા દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, એટલે ત્યાં જરા વધારે પવન ખેંચાઈ શકે. બિલકુલ, પરંતુ આમાં જે જગ્યા ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હવામાન રહેતા હોય છે, કારણ કે પવનોની ગતિ, ભેજ, સૂર્યઘાત, આ બધી બાબતો આના પર આધારિત છે. અંબાલાલભાઈ, આપ જોડાયેલા રહેજો, ઘણું બધું તમારી પાસેથી જાણવું છે. પરેશભાઈ સાથે વાત કરી લો. પરેશભાઈ, આપનું આકલન શું કહે છે? ગરમીથી નિજાત ક્યારથી મળશે? ક્યારથી ગરમી ઓછી થશે? એ પાછળનું ગણિત શું? ચોક્કસથી રોનકભાઈ, સંપૂર્ણ વાત જણાવવાની છે. આમ તો છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય છે ગરમીમાં શેકાઈ રહ્યું છે. એક મોટો હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે, ને હવે આવનારા દિવસમાં આપણે હીટવેવ માંથી રાહત મળશે, જેમાં ખાસ કરીને આવતીકાલે 13 તારીખે 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જે રાજ્યની અંદર અત્યારે 40 થી લઈને 44 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે, જેમાં જે વિસ્તારોની અંદર આજની તારીખે જે તાપમાન હશે એમાંથી 1 ડિગ્રી એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં 1 ડિગ્રી તાપમાનનો ઘટાડો થશે. 14 તારીખે ફરીથી પાછો 1 ડિગ્રીનો ઘટાડો થશે, અને 15 તારીખ આવતા જે હીટવેવનો રાઉન્ડ છે ને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આપણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ હટી જશે, અને આપણું તાપમાન છે એ સામાન્ય એટલે કે લગભગ 38 થી લઈને 41 ડિગ્રીની રેન્જમાં આવી જશે. એટલે જે આ 40 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં છે ને એમાંથી હવે 2 દિવસની અંદર આપણે 38 થી 41 ડિગ્રીની રેન્જમાં આવે, એટલે આપણે તાપમાન છે નોર્મલ તરફ જઈ રહ્યું છે. તેના મેન 2 પરિબળો છે. આમ જોવા જઈએ તો અત્યારે જે પવનની સ્પીડ છે એ નોર્મલ ચાલી રહી છે, લગભગ 15 થી 16 ની આસપાસની સ્પીડનો પવન ચાલી રહ્યો છે, અને એ પણ ઉત્તર પશ્ચિમનો પવન ચાલી રહ્યો છે. આવતીકાલથી ધીમે ધીમે પવનની દિશાઓમાં બદલાવ આવશે, જે ખાસ કરીને ઉત્તર પશ્ચિમની અને ઘણી જગ્યાએ પશ્ચિમનો પવન છે એ ફૂંકાવાનું ચાલુ થશે. સાથે 15 તારીખથી પવનની સ્પીડમાં જે વધારો થવાનો છે, અત્યારે જે નોર્મલી છે આપણે 15 થી 16 ની સ્પીડ છે એની જગ્યાએ 20 થી લઈને 24 ની સ્પીડના પવનો ચાલશે. ખાસ કરીને જે ઘણા સમયથી આપણે ભેજમાં ઘટાડો આવ્યો છે, અત્યારે 57 થી લઈને 52 પોઈન્ટનો ભેજ જે આપણે જોવા મળી રહ્યો છે, એ ભેજના પ્રમાણમાં હવે 15 તારીખથી વધારો થવા જઈ રહ્યો છે. એટલે લગભગ 85 થી 90 પોઈન્ટ સુધી ભેજ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ભેજ, પવનની સ્પીડ અને પવનની દિશાઓ, આ તમામ પરિબળો એવું સંકેત આપી રહ્યા છે કે 15 તારીખથી જે આપણું તાપમાન છે એ નોર્મલ નજીક આવશે, અને આપણે જે હીટવેવ છે એમાંથી રાહત મળશે. રોહનભાઈ, ક્યારે અંબાલાલભાઈ પાસે વાત કરું. અંબાલાલભાઈ, મને યાદ છે આપે કહેલું કે આધી ફૂંકાશ,
શું લાગી રહ્યું છે કે હવામાન તાપમાન ઘટશે પણ પવન વધશે, આંધી આવશે, આવા કોઈ સંકેત મળી રહ્યા છે? આંધી તો જબરદસ્ત આવવાની શક્યતા છે, આંધી વંટોળ. કારણ કે આરબ રાષ્ટ્રોમાંથી આવતું ધૂળકટ અફઘાનિસ્તાનના માર્ગે થઈને પાકિસ્તાનમાં આવતું હોય છે, એટલે એ લગભગ હવે શરૂઆત થઈ જશે. અને તારીખ 14-15માં જેમ કાળી આંધી જે છે એવી આંધીની જે ધૂળની ડમરીઓ લગભગ રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પ્રદેશના ભાગોમાં, મધ્યપ્રદેશના ભાગોમાં અને છે લગભગ ગુજરાતના ભાગોમાં આ આંધી વંટોળનું પ્રમાણ આવશે. અને આ આંધી વંટોળ આવવી એ સ્વાભાવિક છે રોનકભાઈ, કારણ કે કૃતિકા નક્ષત્રમાં જ્યારે સૂર્ય આવે ત્યારે આંધી વંટોળ આવે. અને કૃતિકા નક્ષત્ર છે પ્રચંડ વાયુવાહક નક્ષત્ર નારીનું બોધ કરે છે. એટલે આ જે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું ફૂંકાયું અને અરબ સાગરમાં પણ જેવું વાવાઝોડું બંગાળ ઉપસાગરનું સમાપ્ત થશે એટલે અરબ સાગરમાં હલચલ શરૂ થઈ જશે. એટલે આ બંગાળ ઉપસાગરના કારણે જે રેતી વગેરે જે હતું એ હવે ધીરે ધીરે ખેંચાશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પુનઃ પાછું હિમવર્ષા વગેરે પશ્ચિમી વિક્ષોભ આવશે. એટલે પશ્ચિમી વિક્ષોભ આ વખતે પીછો નહીં છોડે, જેના કારણે તારીખ 14-15-12માંથી હળવું આવશે, પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક વધારે આવશે, જેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને જે મોખા નામનું વાવાઝોડું છે એ પૂરું થઈ જતાં હવામાન સાનુકૂળ થતાં આની ઉપર ગુજરાતમાં એ તાપમાન ઘટશે. એનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પણ મુખ્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કારણ એકલું નથી, આંધી વંટોળ સાથે સાથે રોનકભાઈ ગાજવીજના તોફાનો પણ થશે. એટલે આ વખતે જેને થંડરસ્ટોર્મ એક્ટિવિટી પાછી પુનઃ શરૂ થશે. એટલે આ બાબતો જે છે એ હવે પાછી જે પહેલાં હતી એ થવા માંડી. ખરેખર તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થવી જોઈએ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં બંગાળના ઉપસાગરમાંથી અને અરબ સાગરનો ભેજ આવવો જોઈએ. એટલે આ જે સ્થિતિ છે ફરી પાછું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થઈ જવામાં રહ્યા છે. પણ રોનકભાઈ આ બધી બાબતમાં મોટા વાવાઝોડું જે આવ્યું છે મોખા, એક થોડુંક બંગાળના ઉપસાગરમાં ચોમાસા માટે આશીર્વાદો પણ ઘણા છે. કારણ કે હવે ધીરે ધીરે ચોમાસું જે બંગાળના આંદોમાન નિકોબાર ટાપુ પર થતું હોય છે એ તારીખ લગભગ 18મીથી સક્રિય થશે અને 19, 20 ને 22, 23માં આંદોમાન નિકોબાર ઉપર ટાપુ પર ચોમાસું બેસી જશે અને એ ચોમાસું જે છે એની ગતિવિધિ ધીરે ધીરે કેરળ કાંઠે પણ થતી હોય છે. એટલે ચોમાસું બેસવાની સ્થિતિ આ વાવાઝોડાના કારણે સારી થશે અને મુખ્ય ગરમી ઘટવાનું કારણ જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. બિલકુલ અંબાલાલભાઈ, એનો મતલબ એ થયો કે આપના કહેવા મુજબ ગરમી આવતીકાલથી ઓછી થશે, ત્યારબાદ 14-15ની આજુબાજુમાં આંધી પણ જોવા મળશે. જોકે તાપમાનનો પારો સતત ગગડતો રહેશે અને ત્યારબાદ અંદોમાન નિકોબારની અંદર વરસાદી માહોલ બનવા લાગશે. ખેર ફરી એકવાર આપની જોડે આવીશ અને ચોમાસાની વાત કરવી છે, પરંતુ પરેશભાઈ પાસે જો પરેશભાઈ, આપનું આકલન શું કહે છે? ચોમાસું આ વખતે ક્યારથી બેસશે અને કેવું રહેશે? ચોમાસાની વાત કરવા જઈએ તો રોનકભાઈ હવે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 2 ભાગની અંદર જોવા મળશે, જેમાં ખાસ કરી અને 15 તારીખ પછી જે તાપમાન નીચું જશે એની સાથોસાથ 16 તારીખથી જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં ઝાપટાઓ પડવાનું ચાલુ થઈ જશે. એ પછી 25 મે થી લઈને 30 મે વચ્ચે પણ એક તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. અને જે નિરંતર નૈઋત્યનું ચોમાસું જે કહેવાય છે એ આપણે લગભગ 20 જૂન પછીથી જોવા મળે એવી સંભાવનાઓ છે. એટલે ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે એ આવે એ પહેલા આપણે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું એક અમારું અનુમાન છે. અને એની અંદર પણ એક મહત્વની બાબત એ છે કે અત્યારે જોવા જઈએ તો જ્યાં મોકા નામનું વાવાઝોડું છે એ બંગાળની ખાડીની અંદર સક્રિય છે, જે 14 તારીખ સુધીમાં લગભગ લેન્ડફોલ થઈ જશે અને એ સાયક્લોન આગળ નીકળી જશે. એટલે એમાંથી છૂટી પડેલી અમુક લેયરો છે જે લગભગ અમારું અનુમાન છે કે શ્રીલંકાથી પશ્ચિમ દક્ષિણ તરફ એક મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે. જો એ સિસ્ટમ છે એને યોગ્ય હવામાન મળશે
અને જો ભેજ ત્યાં એકઠો થશે તો ધીમે ધીમે એ ઉત્તર તરફ ગતિ કરશે ને એ સિસ્ટમ મજબૂત બનશે તો ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પછી એ સાયક્લોનમાં પણ પરિવર્તિત થાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. એટલે આ અત્યારે જે મોકા વાવાઝોડું છે એ પછી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથોસાથ એક અરબ સાગરના દક્ષિણ તરફ એક સાયક્લોનની પણ સંભાવનાઓ છે. એટલે આ વર્ષનું જે હવામાન છે તે ખૂબ અસ્થિરતા વાળું રહ્યું છે અને આવનારા સમયમાં પણ ખૂબ અસ્થિરતા વાળું અને ચિંતાજનક રહે તેવી અમે એક ધારણા કરી રહ્યા છે. રોનકભાઈ, ખેર ફરી એકવાર અંબાલાલભાઈ પાસે છે. અંબાલાલભાઈ, અંતમાં તમારી જોડેથી જાણવું છે, કારણ કે આપણો પ્રદેશ ખેતી આધારિત છે અને ખેતીમાં આપણે કેટલા હેરાન થયા છીએ પેટર્ન બદલાવાથી આપણે જાણીએ છીએ. અંબાલાલભાઈ, આપનું આકલન શું કહે છે? સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસું ક્યારથી બેસશે, કેવું રહેશે અને ચોમાસું શું દર વખતે ઓફિશિયલ દક્ષિણ ગુજરાતથી પ્રવેશતું હોય છે એવું જ થશે કે છેલ્લા 4-5 વર્ષથી જોવા મળ્યું, 2013-14થી જોવા મળ્યું છે એ પ્રકારે અમરેલીથી વરસાદ શરૂ થશે ચોમાસાનો? રોનકભાઈ, વરસાદ જે છે અમરેલીથી શરૂ થાય કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી શરૂ થાય કે રાજસ્થાનમાંથી શરૂ થાય એ બાબતમાં એની ચર્ચા કરતાં પહેલાં આપણે ચર્ચા મુખ્ય કરીએ આપણા જે અરબ સાગર જે છે અને બંગાળનો ઉપસાગર એ સક્રિય રહેવો જોઈએ. બંગાળનો ઉપસાગર વધારે સક્રિય રહેવો જોઈએ અને એક મહિનામાં લગભગ બે હવાના હળવા દબાણ ઊભા થવા જોઈએ અને બંગાળના ઉપસાગરમાંથી 1000 કિલોમીટરના જબરજસ્ત મોટા આખું વ્યાસવાળું 400ની ત્રિજ્યાવાળું 500 કિલોમીટર ધીરે ધીરે જતું આવું વહન થાય તો ગુજરાતમાં શિકાર વરસાદ થાય. પરંતુ વરસાદ જે છે એ આપણે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે અને ગરમી છે. ગંગા જમુનાના મેદાનો તપે તો ત્યાં લો પ્રેશર બને અને સમુદ્રનું હાઈ પ્રેશર હોય તો આવી રીતે વરસાદ ખેંચાતો હોય છે. પરંતુ જે ગરમી જે છે અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને પણ હવામાન સાથે ચોમાસા સાથે લેવા દેવા છે, પણ પ્રમાણમાં જોવા જઈએ તો લો અને હાઈ પ્રેશર પ્રમાણે છે. જો ગરમી 40-42 ડિગ્રી સેલ્સિયસ થઈ 43 ડિગ્રી હોય ઓછી તોય ચોમાસું સારું આવે. તો ચોમાસાની ગતિવિધિ છે એ કોઈ અલગ પ્રકારની છે. એમાં મુખ્ય તો મધ્યપ્રદેશ તપી ઉઠવો જોઈએ. ઘણી વખત 45, 46, 47, 48 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન જાય તોય પણ ચોમાસું બરાબર ના આવે. એટલે એનું મુખ્ય કારણ કે વાદળોનો વિખેરી નાખે. એટલે દક્ષિણ હિન્દ મહાસાગરમાં હવામાન સારું રહેવું જોઈએ અને ચોમાસાની સ્થિતિ અંગે તો હવાના દબાણો ઊભા થાય છે, પણ જે 7 આંધીઓ થાય એમ કહેવાય છે એટલે તો વરસાદ આવે. પણ રોનકભાઈ, આ વખતની ચોમાસાની સ્થિતિ મને પ્રાચીન પરંપરાગત વિદ્યાના આધારે જોઉં તો હજુ ચોમાસાનું સ્થિતિ બરાબર જણાતી આજે હાલમાં એના કોઈ લક્ષણો જણાતા નથી, કારણ કે હિમ ચાદર બનતી જણાતી નથી. જ્યારે કૂપણો ફૂટી છે જે વનસ્પતિઓને એ લક્ષણ સારા છે. જે કૂપણો બરાબર ફૂટે અને વનસ્પતિ તાજી થાય તો એનો અર્થ એમ થયો કે જે ભેજ વધારે જમીનમાંથી શોષે છે અને ઊંડી જમીનમાં શોષાય છે એટલે ઉપરની જમીન ગરમ થઈ છે. એટલે કૂપણો ફૂટવાથી બાષ્પીભવન તો સારું થયું છે, પણ સવારે જે ઝાંખરી વાદળો આવવા જોઈએ એ હજુ આવવાની શરૂઆત થઈ નથી. રોનકભાઈ, જ્યારે સવારે ઝાંખરી વાદળો આવશે એવા વાદળો સવા મહિનો આવશે અને પછી સ્થિર થશે અને ત્યારબાદ આકાશમાં હિમચાદર બને અને આકાશમાં હિમચાદર બને જ્યારે સમળીઓ ઉપર ચક્રાવા લે તો હિમચાદર બને, કારણ કે હિમચાદર પણ જરૂર છે. એટલે મેં આગળ કહ્યું કે ગમે એટલું વરસાદની ગરમી જે છે એને જરૂરી છે, પણ અતિ ગરમી પડે તો વરસાદ ના થાય. એટલે આ જે છે લાંબા ગાળાનો ફિનોમેનન મોન્સૂન એ જે ગેમ્બલિંગ ઇન ઇન્ડિયા આપણું જે ભારતનું જે છે એ જુગાર જેવું છે. એમાં દક્ષિણ મહાસાગરનું સારું હોય છે, બંગાળનો ઉપસાગર તો વધારે સક્રિય રહેવો જોઈએ. એટલે ચોમાસામાં હિમચાદર બને તો વરસાદ સારો આવે, કારણ કે આકાશ જે ઉપર વરસાદનું ટીપું જાય વરસાદની વેપર એને છલવી જોઈએ અને લગભગ 10 થી 15 લાખ ઉપરના નાના સૂક્ષ્મ કણોના ટીપું બને છે અને ગુરુત્વાકર્ષણ બળથી નીચું આવે છે. એટલે આવી જે સ્થિતિનું છે એ નિર્માણ થવું જોઈએ. જો કહેવાય છે કે જે વર્ષે કરા સારા પડે એ વખતે વરસ સારું આવે, મતલબ કે ઉપર હિમચાદર બને. એટલે ઉપરનું જે વાતાવરણ જે છે એ ઠંડુ થઈ જવું જોઈએ અને વાદળો જે છે એ કન્ડેન્સ થવા જોઈએ. એટલે હજુ ઝાંખરી વાદળો શરૂ થયા નથી
એટલે નિજ નિરંતર ચોમાસું કે શરૂઆતનું ચોમાસું ક્યારે આવે કહી શકાય નહીં, પરંતુ એટલું તો કહી શકાય એવું છે કે ગ્રહોના પરિભ્રમણના કારણે કે શરૂઆતનું ચોમાસું જે 15થી લગભગ 30 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે, પણ તે પૂર્વે એક હળવા પ્રકારનું સાયક્લોન 28 મેથી 10મી જૂન વચ્ચે થવાની શક્યતા છે. 8-10 જૂન વચ્ચે હવા જે દરિયામાં પવનો પણ બદલાવાની શક્યતા છે. એટલે આ વખતે રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે ઉતરતી રોહિણીમાં વરસાદ થાય તો સારો. જો 24-25 અને 26 તારીખમાં કે 25-27 તારીખમાં રોહિણીનો વરસાદ થાય પછી ન થાય તો વાયરો ખેંચાય. એટલે રોહિણી નિર્દેશક છે. અને આપણે જે આંધીવંટોળ કહ્યું કૃતિકા નક્ષત્ર 12 તારીખથી, એમાં તો આંધીવંટોળનું બહુ મહત્વ છે. કહેવાય છે કે કૃતિકા નક્ષત્ર વર્ષે તો કલ્યાણ કર્યું કહેવાય. એટલે કૃતિકા નક્ષત્ર એ લગભગ ઉનાળાના બરાબર ઉત્તરાર્ધમાં હોય છે. એટલે દેશનો જે ભેજ આપણે રાજ્ય 2 સમુદ્રનો ભેજ છે એ ભેજ ખેંચાઈને આવવો જોઈએ, અને માહિરનો ભેજ છે એ કૃતિકા નક્ષત્ર પૂરું પાડે છે. અને ત્યારબાદ રોહિણી નક્ષત્ર જે છે એ તપે તો ભેજ વધારે થાય, અને ભેજ વધારે થાય તો ચોમાસામાં વરસાદ સારો આવે, પણ કંડેન્સ થવાની સ્થિતિ હજુ બની નથી એવું મારું માનવું છે. અંબાલાલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે, પણ અંતમાં અંબાલાલભાઈ એક નાની વાત જાણવી છે આપની જોડે. આપ આ જ્ઞાન મેળવો છો ક્યાંથી? આ અભ્યાસ ક્યાંથી અંબાલાલભાઈ? આ મારું જે વાંચન છે પરંપરાગત જ્ઞાન જે છે એ ઘણું ઊંડું છે. અને આ પરંપરાગત જ્ઞાન જે છે શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદનો ગર્ભ આ બધું સાથે સંકલન કરવું જોઈએ, અને આધુનિક સંકલન પણ કરવું જોઈએ. એટલે આ સંકલન જે છે એમાં જુદા જુદા પરિબળો છે. મેઘનો ગર્ભ થાય તો એને પંચનિમિત્ત ગર્ભ થાય. કારતક સુદ બાર છે આકાશ રક્તવર્ણનું થવું જોઈએ. એટલે તેને એમ કે જે મેઘ જે છે એને ત્યાં આકાશ રક્તવર્ણનું થયું છે, એટલે ત્યાંનો એનો જરા સાયકલ બનશે. માગશર સુદ બીજે વરસાદનો ગર્ભ બંધાવવો જોઈએ, અને માગશર મહિનો છે ગરમ રહેવો જોઈએ. પોષ મહિનામાં હિમ પડવો જોઈએ. મહા મહિનો જરા મેલો રહેવો જોઈએ, ધૂંધળો રહેવો જોઈએ. ફાગણમાં પવન ચાલવો જોઈએ. વૈશાખમાં વાયરા વાવવા જોઈએ. અષાઢ સુદ પૂનમમાં અને પૂનમે અને આઠમે હાંડો અને બાંડો દેખાવો જોઈએ. આ બધા જે પરંપરાગત જ્ઞાન રોજભાઈ એટલું બધું ઊંડું છે કે એક જતું એને વિજ્ઞાનમાં જો અંદર કરવામાં આવે, ઢાળી દેવામાં આવે તો એક ટેબ્યુલેશન ફોર્મમાં કરવામાં આવે તો ઘણું સારું. બિલકુલ. એટલે આવું ઘણા ભાઈઓ મારી પાસે શીખવા આવ્યા છે. પાટણ યુનિવર્સિટીમાં પણ મેં આ બાબતમાં ઘણું માહિતી આપી છે. એટલે આ બધું જ્ઞાન આવ્યું છે, હું શીખું છું. અને શીખવાનું કારણ હું BSc એગ્રીકલ્ચર છું, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું. એટલે મને આ બાબતમાં શોખ હતો, અને હું બિયારણ પાસ કરવામાં સરકારમાં સુપરવાઇઝર તરીકે હતો, પાછળથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે રિટાયર છો. એટલે આમાં મને એગ્રીકલ્ચરના હિસાબમાં મને આ બાબતમાં રસ હતો. અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્વાભાવિક રીતે જ આ પ્રકારના આકલન, આ પ્રકારની આગાહી જે ગણિત સાથેની હોય છે એ ચોક્કસથી ખેડૂતો માટે પણ મહત્વની સાબિત થતી હોય છે.